અને હવે વાત કરીએ જામા મસ્જિદ કે પછી જૈન મંદિર તેની। ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ ગરમાયો છે, જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી મસ્જિદ હોવાના પુરાવા રજૂ કરવાની તેઓએ તૈયારી દર્શાવી છે। જામા મસ્જિદ ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેવાનો મુસ્લિમ અગ્રણીએ દાવો કર્યો છે। વાયરલ ફોટાની હકીકત તપાસનો વિષય હોવાનું મસ્જિદ ટ્રસ્ટનું કહેવું છે। તેઓએ અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે, તો ફોટો વાયરલ કરનારાઓ સામે ગુનો નોંધવાની રજૂઆત કરાઈ છે। આ મામલે શાંતિ અને સૌહાર્દ જાળવવા પણ અપીલ કરવામાં આવી છે। તો જામા મસ્જિદ મુદ્દે પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વિવાદની વચ્ચે મુસ્લિમ સમાજે પોતાનો પક્ષ રજૂ કર્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ભરૂચની જામા મસ્જિદનો વિવાદ હવે ઘેરો બની રહ્યો છે। એક તરફ સંત સમાજના સ્વામી મુક્તાનંદે ભોયરામાં હિન્દુ સંસ્કૃતિની પ્રતિમાઓ હોવાનો દાવો કરી તસવીરો જાહેર કરી છે, તો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચના મુસ્લિમ અગ્રણીઓ પહોંચ્યા છે અને તેઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે। આપણી સાથે જ્યારે મુસ્લિમ અગ્રણીઓ છે તેમને પૂછીએ કે તેમનું શું કહેવું છે। સૌથી પહેલા અબ્દુલ કામઠીને પૂછીએ। અબ્દુલભાઈ, પ્રતિમાઓ નીકળી છે તેવો દાવો કરાયો છે, શું છે આખો મામલો અને હકીકત તમારી દ્રષ્ટિએ? બિલકુલ આ એક હુમર ચલવેલું છે। આ બિલકુલ કાયદાની વિપરીત વાત થઈ રહેલી છે। કોઈ આવું ઘટના બનેલી નથી ભાઈ, પરંતુ આ શહેરના શાંતિપ્રિય શહેરને ભરૂચને તોફાનોમાં ડોબવા માટેનો એક પ્રયાસ છે। તમે જુઓ, જે લોકો દાવા કરે જ નહીં તેમની ઉપર શું શું કરેલા છે, કેવા ગુનેગારો છે। અને હું ભરૂચના એસપી સાહેબને કહેવા માંગુ કે એસપી સાહેબ, તમારી નૈતિક જવાબદારી છે કે આ શાંતિપ્રિય શહેર છે અને શાંતિપ્રિય શહેરને જે લોકો ખોટા હુમરો ચલવે એ તમામની સામે પુરાતત્વ વિભાગ અમે ખાતરી આપીએ, પુરાતત્વ વિભાગ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે। અમે ગઈકાલે પુરાતત્વ વિભાગમાં રજૂઆત કરીને ફરિયાદ લઈને આવેલા છે। આ બિલકુલ ખોટી વાત ઉપજાવી કાઢેલી વાત છે ભાઈ। ચોક્કસ ઇમરાનભાઈને પૂછીએ। ઇમરાનભાઈ, શું આ જે વિડીયો જાહેર થયો તે મસ્જિદના ભોયરાનો છે કે નહીં? સ્પષ્ટ જવાબ। મસ્જિદના ભોયરામાં આજ સુધી ટ્રસ્ટી જ નથી ઉતાર્યા કે જિમ્મેદાર લોકો નથી, તો પુરાતત્વ વિભાગ કહે છે કે આ ભોયરાનો ભાગ છે કે નથી હોતો। અમે તો કેવી રીતના સિદ્ધ કરીએ? અમે લોકો આજ લગન નથી ઉતાર્યા કે નથી જોયું ભાઈ આટલા વર્ષો દરમિયાન। અને આ મસ્જિદનું છે એ પુરાતત્વ વિભાગ સાબિત કરશે કે મસ્જિદનું છે કે નહીં। જી બિલકુલ, મૌલાના સાહેબ છે, આપણે તેમને પૂછીએ, જે પ્રમુખ છે ટ્રસ્ટના। જી, હું આપને પૂછવા માંગીશ કે જે મુક્તાનંદ સ્વામીજી છે તેમનો સ્પષ્ટ દાવો છે કે આ જે કામગીરી થઈ છે, આ જે મૂર્તિઓ શોધવાની, તે પુરાતત્વ વિભાગના અધિકારીની હાજરીમાં થઈ છે અને આપનો દાવો છે કે કોઈ ગયું જ નથી। બંનેમાંથી સાચું કોણ? मौलाना कुरैशी, ऐतिहासिक जुमा मस्जिद ना प्रेसिडेंट, मैं ये जाहिर करता हूँ कि ये जो कुछ वायरल हुआ है वीडियो, वो जो कुछ भौरे की बात बता रहे बिल्कुल गलत है। बाहर जो अवशेष लगे हैं मस्जिद के अंदर, उसी का उन लोग फोटो लेकर नीचे ले जाकर उन्होंने इसको गलत रीत से पेश किया है और शहर का वातावरण को बिगाड़ने की कोशिश की है। हम लोग भाईचारे से, हमारे पैगंबर इस्लाम ने कहा है कि इंसानियत सबसे बड़ी इबादत है, बड़े से बड़ा धर्म है। તો આ છે મુસ્લિમ અગ્રણીઓ જેઓનું સ્પષ્ટ જણાવવું છે કે આ જે મામલો જે સામે આવ્યો છે તેમાં મુસ્લિમો પાસે પુરાવા છે કે તે આ જે મસ્જિદ છે તેના અંગે તેમની પાસે ગેઝેટ છે। તો બીજી તરફ જ્યારે વિડીયો વાયરલ થયા છે ત્યારે તેને તેઓ રદિયો આપી રહ્યા છે। આ તમામ વચ્ચે ઉગ્ર રજૂઆતો સામે આવી છે અને હવે આ મામલે હિન્દુ સંગઠનોનું શું સામે સ્ટેટમેન્ટ આવે છે તે ઉપર તમામની નજર હશે। અંકિત મોદી, TV9, ભરૂચ। તો ભરૂચની ધરોહર ગણાતી ઐતિહાસિક જામા મસ્જિદના વર્ષોથી બંધ ભોયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલતા જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે। જૈન સંગઠનોનો દાવો છે કે અંદાજે 700 વર્ષથી બંધ આ ભોયરામાંથી 19માં જૈન તીર્થંકર ભગવાન મલ્લીનાથ અને અન્ય જૈન દેવી દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે। છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલો આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, તો મુસ્લિમ સમાજે આ દાવાને નકાર્યો છે। સાથે જ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મસ્જિદના પાછળના દરવાજાને તાળું મારીને સીલ કરી દેવાયો છે।